દટ પણ કેવા નકલંક કે હરદીપ જય એક મારો હર બોજ દેશ ભરત પણ સેના ઠરેલાય મન સડકે જ નહીં એ જેવા જાણ ડગનો નિમાય એ ગમે દીઠા જો થોડાઈ દાદ કે મરદોંગ ટંકા વિજય ડંકા નૈણ વંકી નારીયું કેસરી ત્રાડે કંઈક પહાડે ચપલ ગાંખ્યું ચમકતી દહીવાન ડગલે વીર પગલે ધરા ધમ ધમ ધમકતી જી ધરા ધમ ધમ ધમકતી સોરઠની ધરતી ગરવો ગિરનાર જુગ જુગથી જોગંદર પદ્માસન વાળીને ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન બેહી ગયો એમ હજારો વર્ષના ઇતિહાસને પોતાના પેટાળની મેલ પર હંગરીને બેહી ગયો છે જોગંદર ગિરનાર નવનાથના જેની માથે બેહણા હોય 84 સિદ્ધના જેની માથે બેહણા હોય 9 લાખ લોબડિયાના જેના ઉપર બેહણા હોય એવો ગિરનાર હજારો વર્ષથી દાતારીના ભક્તિના સુરવીરતાના સમર્પણની કથાઓ લઈને બેઠો છે એવી ગરવા ગિરનારની છાયામાં એક દિવસ આગ લાગી જાડ 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 જંગલ ભડકે બળવા માંડ્યું 1.5 વીઘાની માથે પોતાની વડવાયું પાથરી વડ ભાઈયા જકિયા અલસર ટકિયા આણ આ તો મેલિયાને જટા મોકલે કોઈ જડધર ઉભા આણ જોગંદરે પોતાની જટાઓને મોકલી મૂકી દીધી હોય એવો વડલો છે ને એની માથે 2 પંખી બેઠા છે વડલો એમ કે છે કે પંખી आग लगी वनखंड में दाजा चंदन वंश आ तो हम तो दाजत है पंख वीण पण तुम क्यों दाजत हंस हे हंस हमें तो पाखू वगैरह ना बोली जाए छे भला मानस तमाम प्राणियों तमाम पशुओं तमाम पंखीओ जंगल खाली करी नाख्यो छे माळा खाली करी नाख्या छे तमे शुं काम नथी उडता तमे उडी जाओ तमे हमणा बळी जाशो हलगी जाशो તેથી હંસના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે હે વડ ઉડવાનો તો અમને વિચાર આવ્યો હતો જીવ તો અમને વાલો હતો
પણ અમે બીજી ધરતીના અંશ નથી, અમે તો હોરઠની ધરતીના અંશ છીએ. અમારામાં હોરઠની ધરતીના ખાનદાની ને અમીરાત ભરેલી છે. ભલા માણા મારાથી ઉડાય નહીં. કારણ પત્ર બિગાડે ફળ ડસે પોઢ્યા શીતળ છાઈ, હવે તમ જલો અને અમ ઉડીએ એમાં જીવન કા ફલ નાઈ. ચૈત્ર વૈશાખનો દોમ તાપ તપતો હોય, ધરતીની માથે મુઠ્ઠી ભરીને જાર નાખો તો ફૂટીને ફાટ 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 જાય. હરણના ત્રુંબલા તૂટી જાય અને નાળિયેરની માથેથી ત્રોપો આવો, ત્રોપાના પાણી હુકાઈ જાય. બેક નાડાવા હુરદનારાયણ ધરતીની માથે હેઠો ઉતરી ગયો હોય અને કાળજાળ ત્રંબક વર્ણની ધરતી બની ગઈ હોય. ઈ ટાણે બાપ, અમે તારી છાયામાં પ્રીતિની મીઠી ગોઠડીઓ કરી છે, અમે તારા વનફળ ખાધા છે. તમ જલો અને અમે ઉડીએ, હવે તમે હળગી જાવ ને અમે ઉડીએ તો એમાં જીવન કા ફલ નાય. પછી જીવા ન જીવા. એવો જ પ્રસંગ વેરાવળથી 5 ગાંવ દૂર ઇણાજ નામનું ગામ છે. પ્રસંગ છે વિક્રમ સંવંત 1939 નો. રિંદ બલોચ નામના મુસલમાનો મકરાણથી આવેલા. રાજાઓની રજવટ જેદી નહોતી હંચવાતી તે દિવસે મર્દના ફાડિયા કહેવાય એવા તૃણ જેમ લંગરા બંધ ત્રોડ મદજરા કંદ નાખે મરોડ કોણી મારીને હાથીના ખંભાથલ ભાંગી નાખે અને લોઢાની હાકલોને તણખલાની જેમ તોડી નાખે એવા રિંદ બલોચ, એવા મુસલમાનો, એવા મકરાણો મકરાણથી આવેલા. અને જુનાગઢ નવાબના નોકરી કરતા હતા. અને જુનાગઢ નવાબે એમ કહેવાય કે ઇણાજ નામનું ગામ છે એ ખાવા માટે આપી દીધેલું. ને એમાં અલી મામદ નામનો એક મકરાણ મુસલમાન છે. ઈ આજે એમ કે છે ગામના માણસોને બોલાવ્યા છે, આગેવાનોને બોલાવ્યા છે. જે વડલાએ હંસને કીધું તું કે ઉડી જાઓ આગ લગી વનખંડ મેં દાજા ચંદન વંશ, હમ તો જલત હૈ પંખ વીણ પણ તુમ ક્यों દાજત હંસ. પૂંજા આયરને બોલાવ્યો છે, હામદ સોલંકીને બોલાવ્યો છે, ફૂલી ડોસીને બોલાવી છે. તમે તમામ ગામના માણસોને વસ્તીને ભેગી કરીને કીધું છે કે બાપ, ઇણાજની માથે કાલ તોપું મંડાશે. અમે તો અમારા વટ માથે મરીએ છીએ, પણ તમે શું કામ મરી જાઓ છો? તમે તમારા ગામડા ખાલી વ્યા જાઓ. કાલ તમે તમારા માલ ઢોર ઢાંખર લઈ માલ મિલકત લઈને વ્યા જાઓ. કાલ અહીંયા તોપું મંડાશે. આજની રાત બાકી છે. કાલ ઇણાજનો ટીંબો છે ને એની માથે પ્રેત અને ભૂતાવળ રાહડા લેશે. શું કામ આવું બન્યું છે? ઇણાજ ગામના પાદરની માલપા, ઇણાજના પાદરમાં એવું બન્યું છે. અલી મામદ નામનો મકરાણી પણ જોરાવર માણસ, હાવજા ડાન્સી હાકજા હાંભળે પડે વેરી તણા ગાઢ પૂછાય એવો મૃદ માણસ. વેરાવળની પોલીસ પલટનને ઇણાજ મોકલી છે, પણ પોલીસ પલટનને ઇણાજમાં દાખલ નથી થવા દીધી. વેરાવળ નવાબનો હુકમ આવ્યો છે કે અલી મામદને કહીને મને મળી જાય. અલી મામદ મળવા ગયા છે કે અલી મામદ, તમારી ફાઇટ એટલી બધી વધી છે કે અમારા પોલીસ થાણાને તમારા ગામની માઇલ પર તમે પગ ન મૂકવા દો. હવે કાં તમે હથિયાર મૂકી દો અને કાં ઇણાજ ખાલી કરી નાખો. જો કાલ હાંજ સુધીમાં ઇણાજ ખાલી નહીં થાય તો ઇણાજની માથે વેરાવળની ફોજ ચડશે, તોપના રેકડા આવશે ને આખા ગામને ઉડાવી દેવામાં આવશે. એ અલી મામદ મર્દ માણસ, હું મરું પણ હથિયાર મૂકું નહીં. હું બલોચનો દીકરો, હું રિંદ બલોચ, હું મુસલમાન મકરાણનો છું. મરું તો હથિયાર ન મૂકું. મને જાનથી પણ જ્યાદા હથિયાર પ્યારા છે. હથિયાર મૂકવાની વાત ન આવે. મૂળું માણેકને કીધું તું ને, નાછડિયા હથિયાર ગલાલા બેલી મરણે જો હકડી વાર, મૂળું ભા ચેતો દેવું ભા બંકડા, નાછડિયા હથિયાર. હથિયાર નહીં છોડી હગાય. પોતાના સગાવાલાને અબ્દે રહેમાન નામનો દીકરો છે, અબ્દે રહેમાનને બોલાવીને એમ કીધું છે કે અબ્દે રહેમાન બાપ, અમરા પરથી કાદર બક્ષને બોલાવો, અબા બકરને બોલાવો, આપણા ત્રણેય ભાણેજડાને બોલાવી લ્યો. અબ્દે રહેમાને કીધું કે છેલ્લી વાર મારે મળી લેવું છે. અમરા પરથી કાદર બક્ષને બોલાવો, અબા બકરને બોલાવો અને તરસુલિયાથી ભાણેજ અલાદાદ, ફકીર મામદ અને દીદ મામદને બોલાવી લે. બેટા અબ્બાજાન, કાદર બક્ષને તો હું બોલાવું છું, પણ અલાદાદ
દીન મામદ અને ફકીર મામદ હારે તો આપણે અદાવત છે બાપુ. અબાજાને એને કેમ બોલાવાય? તેથી બુઢો અલી મામદના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, અબ્દુર રહેમાન, જિંદગીની છેલ્લી પલ આવી ગઈ છે બેટા. હવે તો ખુદાના દરબારમાં જવાનો સમય આવી ગયો છે. મારે અદાવતને ખતમ કરી નાખવી છે અને આ છેલ્લા દિવસે મારે ભાણેજલાઓને ભેટી અને મળી લેવું છે. સગા કુટુંબી સ્નેહીઓને બધાને બોલાવી લ્યો. બાપ, આજની રાત આપણી છે. કાલ સવારે તો અહીંયા તોપના રેંકડા મંડાવાના છે. ટૂંકમાં સગા કુટુંબી સ્નેહીઓ, મિત્રો, ભાણેજ, ભત્રીજા બધાય આવી ગયા છે. એમાં કાદરબક્ષ જમાદાર છે, પણ નેકી અને ટેકી વાળો ખાનદાન માણસ. ખુદા બાદશાહ હૈ, સબે પર નિગાહ હૈ, ને કોઈ જુદા હૈ, ઉસી રબ કે ઘર में ગજંદર ગધા હૈ, દુહુ પર ફિદા હૈ, ને છોટા બડા હૈ ખુદા કી નજર में. એવો માણસ, એવો મુસલમાન. કાદરબક્ષ ને અલી મામદ વાત કરે છે, ભાઈ કાદરબક્ષ, હું તો કાલ તોપની સામે મરવાનો છું. તમને બધાને છેલ્લે મળવા બોલાવ્યા છે. તમારે હથિયાર છોડવા કે ન છોડવા એની હું વાત નથી કરતો, પણ અલી મામદના ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી હથિયાર નહીં છૂટે. અને આ ગ્રહ આપણા વડવાઓએ માથા મૂકીને લીધેલો છે. અને જાતે બાપુ કી જમી કરે ને પરાક્રમ કોઈ, તો એ કુળ લજાવણ ઉપજો જીવન ધીકતા જોઈ. હું તો આ એક જ મંત્રને જાણું છું ને એક જ મંત્ર સમજુ છું. કાદરબક્ષ, તમારું શું કહેવું છે? બડે ભાઈ, આપનો હુકમ છે એ મારે સર આંખો પર છે. પણ ભાઈ, વેરાવળની ફોજના માણસોને પાછા મોકલીને આપે અન્યાય તો કર્યો છે કે કાદરબક્ષ, તો તારે હથિયાર મૂકી દેવા હોય તો મૂકી દે, હું તને નથી કહેતો, પણ મારાથી હથિયાર નહીં મુકાય. કાદરબક્ષે કીધું તો હું મકરાણીનું ધાવણ થયો છું. હું બાપુ હથિયાર મૂકવાની ના નથી પાડતો. બડે ભાઈ, હું હથિયાર મૂકવાની વાત નથી ના પાડતો, પણ અલી મામદની આંખમાં બે આંખોના દોરિયા આવીને અટકી ગયા હતા. કાદરબક્ષ, મોત નજીક આવે ને ત્યારે કોઈ પોતાનું નથી રહેતું બેટા, મને ખબર છે. અને તેથી પહેલી પ્રતિજ્ઞા કાદરબક્ષ નામના જુવાન, પ્રમાણિક, ન્યાયી મુસલમાન, એને પહેલી પ્રતિજ્ઞા લીધી હતી કે તો બાપુ, કાલ તો પુના રેકડેની સામો પહેલો કાદરબક્ષ ઉભો રહેશે. હથિયાર મૂકવાની વાત ન હોય. હું મકરાણીને થયો છું, અને જો જુનાગઢનો નવાબ કે વેરાવળનો નવાબ આપણો ગ્રહ હાંચકી લેતો હોય તો પહેલો કામ કાદરબક્ષ આવશે. આ વાત થઈ ગઈ છે. પોતાની બુઢી બીબીને મળવા માટે એકવાર અલી મામદ જાય છે, અને અલી મામદે જઈને એટલી જ વાત કરી છે કે છેલ્લા ખુદા હાફિઝ કહેવા માટે આવ્યો છું. તમે બાળ બચ્ચાઓને લઈ વેરાવળથી દરિયા રસ્તે સિંધ સુધી, મકરાણ સુધી વયા જાઓ, કારણ કે અમે તો મોતને ભેટવાના છીએ. પણ બાળ બચ્ચાનો તમારો શું વાંક? અને તે દિવસે એ બુટ્ટી મકરાણીની બાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, 40 વર્ષ જેની હારે જિંદગીના કાઢ્યા હોય, અને હવે સામે મોત આવે ને હું ભાગું, હવે મારાથી જવાય? બધાય રોકાઈ ગયા છે. અને બીજે દિવસે ભાઈ તોપના મોરચા મંડાણા હો, પણ એવી કાળ ભેરવ જેવી તોપો, 18 લાંબીઓ તોપું છે. તોપુના રેંકડા હુસાકા કરતા વયા આવે છે, વેરી ખાઉં કરતા આવ્યા. પણ કેવી તોપ કે ગઢહડે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણે ને ડુંગર આંગ આપ ધરતી ધોમ ઝાળા ધકી ગાદ ધ્રુફાણમાં ધરા પર કાલકા રૂપ ધરતી. અરે થડકિયા શેષને દિગ ફાળે થયા, થંભિયા આપ દિનેશ થાકી, દાગતા ગગન ત્યાં કંઈક દમગાણના ફટકમાં ફાકડા કરે, ફાકી ગયાના ભડાકા સુડનતા કેહરી ભાગતા જડાધર તોપથી સિદ્ધ જાગે, ઈ હડેડે તોપ ત્યાં મેદની હલબલે અને ભલભલા બીકથી ભૂપ ભાગે. આવી તોપુ ભાઈ. મકરાણીઓ અને વેરાવળની ફોજની સામે ધીંગાણો થયો. મર્દોને સાજે એવી રીતે મકરાણીઓ મરાણા. ઈણા જ ગામ પડ્યું. પણ કાદરબક્ષ પોતાના 5-7 જુવાનોને લઈ અને મકાનની નીચે દટાઈને મરવું એ કરતા એકવાર વેરાવળ અને જુનાગઢની સરકારને ખબર પડી જાય કે મર્દાનગી કોને કહેવાય, એટલે કાદરબક્ષ નીકળી ગયા છે. કાદરબક્ષ ત્યાંથી નીકળ્યા. સંવંત 1939 ભાદરવા સુદ ચોથના દિવસે ઈણાજનું ધીંગાણું પૂરું થયું
અને ન્યાથી કાદુ મકરાણી કાદર બક્ષનું બારવટું શરૂ થયું. ન્યાથી કાદુનું બારવટું શરૂ થયું. પણ પછી તો કાદુએ કેવો હાહાકાર મચાવેલો. એના રાહડામાં ગાયું છે, જેને બેલેડ સોંગ કહે છે, જેને એલિપ ગીતો કહે છે, આપણામાં મરસિયા ગીતો કહે છે. વીરનર મરી ગયા પછી એની પાછળ જે રાહડા બેનું દીકરીઓ ગયા છે ને, એ કાદુએ કેવો હાહાકાર બોલાવ્યો છે. એવા ડુંગરે રે ડુંગરે કાદુ તાર ડાયરા, દારૂ ગોળાની વાગે ઠોરમ ઠોર રે મકરાણી કાદુ, તારે ગાવડા રે બારવટાનો તા ખેડવા. એવી જૂની રે વસતી જમાદાર મારમાં, એવી જૂની રે વસતી જમાદાર મારમાં, એ રાખવું પર કાજ ગાવડી હોય નહીં રીહ રે મકરાણી કાદુ, તારે ગાવડા રે બારવટાનો તાજ ખેડવા. એવી બબેરે બંદૂક કાદુ ડોલી રાખતો, એવી બબેરે બંદૂક કાદુ ડો રાખતો. એ ત્રીજી બાંધાની રજ ગઈ તારે હમરે મકરાણી કાદુ, તારે ગાવડા રે બારવટાનો તા ખેડવા. પણ કદરની જોન બાદર કને, અરે જોને જાણ જુનાણે જાય, પણ ત્યાં સુધી રોંઢે જ દેવાય ઓલા કમાડ જો હાટે ઈ કાદરા, તારે ગાવડા રે બારવટાનો તા ખેડવા. પણ એવો હાહાકાર બોલાવેલો કે કરમરનો કાંટો કરી અને હેતે માંડ્યો હાટ. હે કાદર બક્ષ, હે મકરાણી કાદુ, હે रिंद बलोच मुसलमान, તે તો કેવી જમાવટ કરી કે કરમરનો કાંટો કરી અને હેતે માંડ્યા હાટ. તરવારનો કાંટો કર્યો તે, અને 1 પૈસાના 8 કાદુએ નાક જ કર્યા. હાહાકાર બોલવા માંડ્યો ભાઈઓ. અરે કાદરની બાદર કને જાણ જુનાણે જાય, ત્યાં તો દી રોંઢે દેવાય કમાડ હાટે કાદરા. કા માર્યા કા મારશે જોતા ઘરના જે, એવું બીબડીએ બંગલે પછી કૂટે છાતી કાદરા. કા માર્યા અને કા મારશે જોતા ઘરના જે, ત્યાં તો બીબડીયું બંગલે પછી કૂટે છાતી કાદરા. એવી હાહાકાર માંડ્યો બોલવા ભાઈ.
પણ સૌરાષ્ટ્રના બારવટિયાઓની ખાનદાની છે. એણે એકલી રંજાડ નથી કરી, એકલો કેર નથી વર્તાયો, એકલો ત્રાસ નથી વર્તાયો. પણ કાદુ જ્યાં ગામ ભાંગે, બારવટિયાઓમાં જોગીદાસ ખવાણથી માંડીને તમે રામવાળા સુધી બી આવો, પણ એમાં એક જ બારવટીયો એવો જેણે કંપની સરકારને, જુનાગઢ નવાબને, વેરાવળ નવાબને અને ગુજરાતના તમામ પોલીસ થાનાને એક માણસે કાદુ એવો જાહો મોકલેલો છે પોતાના બારવટિયા જીવનકાળમાં કે રોજ જો એક ગામ ભાંગે કોઈ તો માનજો કે સાધુએ ભાંગ્યું તું, અને રોજ 3 ગામ ભાંગે તો માનજો કે કાદુએ ભાંગ્યું તું. આવો જાહો મોકલાવેલો ભાઈ. રોજના 3 ગામ ભાંગે અને હાહાકાર મેળેલો બોલવા ભાઈઓ. એમાં એક દિવસ જુનાગઢનું ડેરી વડાલ ભાંગવાનો જાહો લખ્યો ભાઈ. પટેલની વવારું આણું વળીને આવી છે. ભાત દેવા માટે ઊંચી પરથારના પગથિયા ઉતરવાની તૈયારી કરે છે. ત્યાં હાહુ છે એ થાંભલીએ માથું ટેકવી અને બજર દેતી બેઠી છે, અને એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે વહુ તમે ભાત દેવા જાઓ છો, તમારા બાપ કાદુએ જહા ચીઠી લખી છે ને એટલા બધા ઘરેણા પહેરીને વાડીએ જવાય? તમારો બાપ કાદુ લૂંટી લે વહુ, ઘરેણા ઉતારીને જાઓ. સાંભળ્યું નહીં ભાઈએ? બીજું પગથિયું ઉતરી, ત્રીજું પગથિયું ઉતરી, 3 વાર હાહુનો શબ્દ કાને પડ્યો ને એટલે વહુ પાછી વળી અને ભાતને ઓસરીને કોરે મૂકી દીધું. ઓસરીને કોરે ભાતને મૂકીને વહુના મોઢામાંથી એટલા શબ્દ નીકળ્યા હતા કે બાઈજી આપ શું વાત કરતા હતા કે તમારો બાપ કાદુએ જહા ચીઠી લખી છે, કાદુ મકરાણીનું બારવટું છે, તમારો બાપ કાદુ લૂંટી લે, આટલા બધા ઘરેણા પહેરીને વાડીએ ન જવાય. કે બાઈજી આ તો મેં ઘરેણા પહેર્યા છે ને મારી હાહરવેલના પહેર્યા છે. હવે તો હું મારા પિયર નહીં પહેરતી જાઉં છું ને મારે જોવું છે કાદુ મકરાણી મને કેમ લૂંટે છે. સૌરાષ્ટ્રની દીકરીઓની કેવડી તાકાત હશે ભાઈ. એ પટેલની દીકરી ઘરેણા પહેરીને સડપ પગથિયા ઉતરવા માંડી, પણ પગથિયા ઉતરીને વાડીનો રસ્તો લીધો. કુદરતને વાત રાખવી છે. કાદુ મકરાણી તો અલ્લાહ વાળો માણસ છે, 5 ટાઈમનો નમાજી છે. એ નમાજ પઢે છે અને આ ઘરેણાથી લથબથ બાઈ છે એ બરોબર હાંકડી નળમાંથી નીકળવું ને કાદુનો માણસ ઠેકીને ઉતર્યો ભાઈઓ. ઠેકડો મારીને કાદુનો માણસ નીચે ઉતરી ગયો, આડો ફર્યો. ભાઈ ઘરેણા ઉતારી દે, કારણ કે કાદુ મકરાણીનો હુકમ હતો કે મારા બારવટામાં બેન દીકરીની ઇજ્જત લૂંટાય નહીં. કાદુ મકરાણીએ જાહેર કરેલું કે મારા બારવટામાં, મારી ટોળીમાં, મારી ભેળા જે માણસો છે તમામને મારો હુકમ છે કે નાની એટલી દીકરી, જવાન એટલી બેન અને મોટી એટલી માં, એમાં જો કદાચ આંખમાં ફેર પડે તો કાદુ ગોળિયા દઈ દેતો હોય. દીકરી આમ કરીને આમ નીકળી અને તરત જ કાદુનો માણસ ઠેકીને હેઠો ઉતરી ગયો. ઘરેણા ઉતારી દે ભાઈ. ભાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આ તો સોરઠની દીકરી હતી, થડકે નહીં. કોણ છો ભાઈ તમે? કે હું તો કાદુ મકરાણીનો માણસ છું, કે ઘરેણા તો ઉતારવા જ આવી છું. હવે ભાતની વાટ નથી રહી, હવે ભાત દેવા નથી જાઉં, એ કેળો તો જુદો થઈ ગયો છે. હું આવું છું મકરાણીને મળવા, પણ કાદુ ખુદ આવે તો મારે ઘરેણા દેવા છે. માણસે કીધું ઘડી કાંઈ બાઈ ઊભી રહેજે, હું જરાક હમણાં મળીને આવું છું. પણ નમાજમાં બેઠો છે. અવલના મંગલ્લા પકડ પાક ભલ્લા હવે ગાહી ભલ્લા રસુલ્લા સંભારો કયામત કે દિન મેં ગનામત બેજાવે મુસીબત ન પાવે સો હિમ્મત ન હારો રખો યાદ દિલ में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे इल्लल्लाह 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 पुकारो जाज को लंगर छूट गयो अब आशे है एक मोहम्मद तेरी हो. है खुदा, है परवरदिगार. बाप મને ખબર છે અમે પાપ કર્મ કરીએ છીએ, અમે અધર્મ કરીએ છીએ, અમે વસ્તીને રંજાડીએ છીએ. એ ખુદા તે જ એને મોટા બનાવ્યા છે, માનતા નથી ને અમારે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી, અમારા ગુનાઓને માફ કરી દેજે. બાપ એ હજી શબ્દ કાદર બક્ષના મોઢામાંથી નીકળે ન નીકળે એ પહેલા તો માણસ આવીને ઉભો રહી ગયો છે. જમાદાર કાદર બક્ષને જમાદારથી સંબોધન થતું કે એક બાઈ આવી છે અને એમ કે છે
કે કાદુ મકરાણીને મળવા જવું છે ને ઘરેણા ઉતારી દેવા માટે આવી છું. પોતે બહુ ઇજ્જત કરતા સામે બે ડગલા હાલ્યા છે. બેટી, વગડામાં એટલા બધા ઘરેણા પહેરીને તને ખબર નથી કાદુ મકરાણીનું બારવટું છે? એટલા માટે જ નીકળી છું બાપુ. આપ કે હું કાદર બક્ષ પોતે હું કાદુ મકરાણી છું. દીકરી થડકી નહીં હો કે બાપુ લ્યો, હું તો ઘરેણાની પોટલી આ મારી ચુંદડીમાં બાંધીને તમને દઈ દેવા માટે જ આવી છું, પણ હું એટલા માટે નીકળી છું કે હું મારા ઘરના પગથિયા ભાત દેવા મારા ધણીને ઉતરતી હતી તારી મારે હાહુએ એમ કીધું તું કે વહુ ઘરેણા ઉતારીને જાઓ ને તો તમારો બાપ કાદુ તમને લૂંટી લે. ત્યારે મેં બાપુ મારા હાહરાના જ ઘરેણા પહેર્યા હતા, પણ મારી હાહુએ એમ કીધું કે તમારો બાપ કાદુ લૂંટી લે. પછી મારા પિયરના ઘરેણા પહેરી નીકળી છું. મારે એવું જોવું છે કે દીકરીને બાપ કઈ રીતે લૂંટે છે, એટલા માટે હું અહીંયા આવી છું. પણ ત્યાં તો બારોટીઓ કોઈ દી થડકે નહીં હો. એને એની દીકરીઓ યાદ આવી ગઈ છે. મકરાણમાં મોકલેલા બચ્ચા એને યાદ આવી ગયા છે. પાપણના પડદા ભીના થઈ ગયા બારવટિયાના. ભાઈ 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 સોરઠનું ખમીરો મોજના તોરા મીડા બારવટિયાને છૂટવા આજુબાજુ મીડો જોવા, પણ કાંઈ હતું નહીં. 3 દિના ઉપાહના કડાકા હાલતા હતા દેવા માટે. બારવટિયા પાસે હોય ત્યારે તો લાખોની મૂડી હોય, ન હોય તો રંગરાગમાં ઉડાડી દીધી હોય. શું દેવું દીકરીને? મોકલાય નહીં એમ નામ પાછી. મોજના તોરા મીડા છૂટવા. બેટા, લૂંટવાની વાત તો હવે એક બાજુ રહી, પણ તું તો મારી દીકરી થઈ કેવા. બેટા, હવે તો મારે તને કંઈક દેવું જોઈએ. બાપ, આજ કરમ જોગે મારી પાસે 1 રૂપિયો ખિસ્સામાં નથી. તને શું દઉં બેટા? બેટા, મને મોજના તોરા છૂટે છે, હવે મારાથી રહેવાતું નથી. પણ આ આંગળી માથે નજર કરીને હાથના પંજા સામે નજર ગઈ તો આંગળીમાં એક એના ગુરુની આપેલી વીંટી હતી. એ કાદર બક્ષે હાથમાંથી વીંટી ઉતારી છે ભાઈ, અને વળાવતી દીકરીને રહર આહુડે રોતો બાપ મળે ને એ રીતે બારવટીયો આગળ હાલ્યો. ભાઈઓ, શું બારવટીયામાં ખાનદાની હશે, શું ત્યાગ હશે, શું સમર્પણ હશે, શું નીતિ હશે? એ આગળ હાલ્યો છે ભાઈ. આમ 3 ડગલા આગળ હાલ્યો ભાઈ. બેટા, કદાચ મારો પ્રાણ જાય ને પણ આ વીંટી હું કોઈને દઉં નહીં. પણ હવે તું મારી દીકરી થઈ કહેવા. બેટા, તારી જેવી દીકરીઓ તો મારા બારવટાને ઉજળું કર્યું છે. બાપ, તારી માથે તો ઓળગોળ થાવ છું. મારા ગુરુની વીંટેલી આપેલી વીંટી છે ને એ હું તને દીકરી કરિયાવરમાં આપું છું. અને તને લૂંટવાની વાત તો એક બાજુ રહી, પણ તારી હાહુને જઈને હવે કહી દેજે કે મકરાણી કાદુ મારો બાપ બન્યો છે. હવે દુનિયાની ત્રેવડ હોય તો બીજો બારવટીયો મારા ગામની સામે ઊંચી આંખ કરી જવો તો ખબર પડે. બેટા, તને લૂંટવાની વાત તો એક બાજુ રહી, પણ તારા હિમાળામાં પગ જિંદગી જીવે ત્યાં સુધી નહીં મૂકું. જા, મારી પ્રતિજ્ઞા છે. એ બારવટિયાની મજા, એ બારવટિયાની ખાનદાની, અને એને માટે પછી દુહા લખાણા. પણ કાદરની બાદર કને ગન જાણ જુનાણે થાય, પણ ત્યાં તો દી રોંઢે દેવાય. એ ઓલા કમાડ જો ઘાટે ઈ કાદરા પણ કા માર્યા અને કા મારશે અને જો ઘેરા વળે પણ મારે કાળા ઘેરે કણક લે બેગીની એક જાત ભરે. कैसर की करिए
के जंतु कहा पहिचानत ग्रीष्म कह तप के घर दी की गायर कौन कछु परी है कल सूर न कौ सूरी सुधी है मरदी की। પાણીમાં રહેનાર જીવડાને ખબર ન હોય કે ગ્રીષ્મ ઋતુના તાપ કેટલા વહમાં હોય. પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કઈ તપ કી ગર દીકી અને કાયર કોન કછું પરી હેકલ. ધીંગાણાનો ઢોલ સાંભળે, સિંધુડાનો સૂર થાય અને તેતરની જેમ તરફડવા માંડતા હોય એ માણસને મર્દાનગીની ખબર ન પડે. કાયર કોન કછું પરી હે કલ સૂરન કો સુધી હે મરદી કી અને કેસર કી કરી હે કહા કિંમત હે ન પરીખ જહાં હરદી કી. હળદરના ગાંઠિયાની ખબર ન પડતી હોય એને કેસરની ખબર ન પડે એમ બે દર્દી ન પ્રબીન લહે કછું જાનત હે દર્દી દર્દી કી. માનણપુર નામનું ગામ છે, ન્યાની મકરાણીની દીકરી છે અને ફાતમા એનું નામ છે, પણ જુવાનીના રંગ પૂરેપૂરા ચડી ગયા છે ભાઈઓ. અંગે અંગની મેલપા ઉષાને જુવાની હજી આવતી હતી, લજાતી ખુમારી જરા લાવતી હતી, પણ લડકી રોશન ખાનકી ખરી પરી મહેતાબ જિસકી છબી દેખ કે પછી ફીકા ફૂલ ગુલાબ. ગુલાબના ફૂલ ચાંખા લાગવા માંડે એવી થોડી થોડી માટીમાંથી ખુદાએ 3.5 દીની નવરાહે લઈ અને હેમની પુતળી બનાવી હોય ને એમાં પ્રાણ પૂરી દીધો હોય એવી ફાતમા નામની દીકરીઓ અને 22 વર્ષની જુવાન આંટો લઈ ગયેલી ભાઈઓ. ઈ ફાતમા આવી કવિતાઓ બોલ્યા કરે છે, પ્રેમની વિરહની વ્યથાની કવિતાઓ બોલ્યા કરે છે. વગડાની માલપા ખેતર ગઈ હોય અને ભાદરવો મહિનો હોય, પ્રેપને ભાદરવ માસ પ્રગલા વહે પચરંગ વાદલા કાઢે હાડા ધણાણા નંબર ગાજે ગણ શિખર ગોતરંગ શામલા સલકંત નદીયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરે જસલીણ ઋતુ માલ જામંગ સતન વિશાળ સાંભરે પ્રેપને ભાદરવ માસ પ્રગલા વહે પચરંગ વાદળા. એ ઝાડ અને બાજરાના ડુંડાની માલપા દૂધિયા દાણા આવી ગયા હોય ને ડુંડા છે આમ નીચે નમી જવાની તૈયારી થઈ જતા હોય, ડુંડા છે દાણાથી ભાંગી જતા હોય, ઈ જોઈ ને ફાતમા દુહા કે છે કે ખેતર પાક્યું અને કણ જરે અને મારું મન બેઠું માળે, હવે વળને વેલો વાલમાં મને રોજણા રંજાડે. મારી જુવાનીનું ખેતર પાકી ગયું છે, મારું હૈયું છે ને ઈ પ્રેમના માળાની માલપા બેહી ગયું છે. હવે કોની માથે એને પ્રેમ લાગી ગયો તો, કોની માથે ઈ ઓળગોળ થઈ ગઈ હતી, કોને એને દિલ દઈ દીધું તું. સોરઠમાં સારાએ સોરઠમાં જેના નામની હાક ડાક બોલે છે કાદર બક્ષની માથે માનણપુરના મકરાણીની દીકરી નામ ફાતમા છે, કાદુ મકરાણી ઉપર ઓળઘોળ થઈ ગઈ છે ભાઈ. જ્યાં મર્દાનગી હોય, જ્યાં દાતારી હોય, જ્યાં ભક્તિ હોય, જ્યાં કલા હોય, ત્યાં જોખમ બહુ રહે. એની ઉપર મરી ફીટવા વાળા માણસો બહુ હોય અને એમાંથી બચી અને નીકળી જવું એટલે મીણનો ઘોડો કરીને અગ્નિમાંથી પસાર થવા જેવી બાબત છે. ને આ સૌરાષ્ટ્રના બારવટિયા એવી રીતે જીવ્યા છે કે એની સામે એને જોયું નથી કોઈ દિવસ. ઈ માનણપુરની ફાતમા નામની મકરાણીની દીકરી છે અને ફાતમાનો બાપ છે એ કાદુને આશરો આપે એટલે કાદુ 5-15 દિવસે ત્યાં રાત રોકાય. પણ ઓજલવાળી કોમ, પડદાવાળી કોમ એટલે સામે અવાય નહીં. પણ કાદુ મકરાણી વાળું પાણી કરી અને ખુવાની તૈયારી કરતો હોય ત્યારે બારણાની તિરાડમાંથી જરા નજર નાખી લે, પણ નજર નાખતા તો કાદુની એની 4 આંખો ભેળી. કાદુને ખબર નથી કે મને કોઈક જોવે છે, પણ આ મકરાણીની દીકરીની જેમ કાદુની સામે નજર પડે ને ત્યાં તો મું મને લાગી તુમના, તું મને લાગી મું, પછી લૂણ વળ્યું ભ્યા પાણી અને પાણી વળ્યું ભ્યા લૂણ. હો ભાઈ, ઓળગોળ થઈ ગયેલી દીકરી. મોકો ગોતે છે કાદુ મકરાણીને મળવાનો કે આ વખતે આવે તો કહી દઉં, આ વખતે આવે તો કહી દઉં, આ વખતે આવે તો બોલી જાઉં. પણ પ્રેમની કબૂલાત દુનિયાના બહુ ઓછા પ્રેમીઓ એવા છે કે જલ્દી કરી ગયા હોય. એમાં એક દી મોકો મળ્યો ને કાદુ મકરાણીનું બરોબર આમ વાળું પાણી કરીને પોતાના દાઢી મૂછના થોભિયાને હરખા કરી અને બારોટીઓ બેઠો છે, અલ્લાહની ઇબાદત કરે છે, હાથની માલ પર તસ્બીહ ફરી રહી છે, અલ્લાહના નામના વિર્દ ચાલુ છે. ઝાંખો દીવો બળે છે ઓરડામાં અને દીવાની જ્યોત જેવી બાઈ છે ને બારી નીકળી ધીરા 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 ડગલા દેતી દેતી ભાઈઓ. બારી નીકળીને મકરાણીને કીધું તું મકરાણી કાદરબાક્ષ
મૂકી દે માળા, તારી માટે થઈને તો હું કીધું ની માળા જપું છું. બાપ તું તો ખુદાના નામની માળા જપતો હોઈશ, પણ હું તો તારા નામની માળા જપું છું. કાદર બક્ષ, તને મળવા માટે થઈ અને હું કેટલાય દિવસથી તારા નામની માળા ઝંખું છું. તારી માળાનો બારખો મૂકી દે, તારી તસબીહ મૂકી દે. કાદર બક્ષે કરી નજર ભાઈઓ, પણ જેને આશરો જે આપે છે એની જ દીકરી. મોઢામાંથી શબ્દ નીકળ્યા, નાદાન औरत, તને ખબર છે હું તો કાળના દાઢ ઉપર રમું છું, હું તો કાળના કેડે હાલું છું. કાદુની સામે નજર ન કરાય. અને તું તો મને જે આશરો આપે છે એની દીકરી કહેવા, મારાથી લૂણ હરામી થવાય નહીં. અને મારા બારવટિયાની મારી પ્રતિજ્ઞા છે, મારા બીબી બચ્ચા છે, મકરાણની માલિપા છે, અને હું કાદર બક્ષ છું. દુનિયાની તમામ દીકરીઓ મારે મને બેટી હોય, બેટી વહી જા તારાથી અહીં હવાય નહીં. મકરાણી એકવાર વિચાર કરી લે, તું કાળની દાઢની માથે રમતો હો તો હું મકરાણીની દીકરી છું, હું મકરાણીનું ધાવણ દાવી છું. તારી ભેલી બારવટે હાલીશ, પણ એકવાર કાદર બક્ષ મારો સ્વીકાર કરી લે. કાદુ મકરાણીએ કીધું કે કોઈ દિવસ બને નહીં, મને જન્નાતમાં પનાહ મળે નહીં, મને દોજખ મળે જો હું આવી મારા બારવટામાં મારી પ્રતિજ્ઞા ચૂકું તો મારું બારવટું ભાંગી જાય. બેટી તું વહી જા, તું નાદાન છો, તને ખબર ન પડે. અને પોતાના ઇજારમાં છુપાવેલી તલવાર કાઢે છે અને કાદુ મકરાણીને આપે છે અને કહે છે, મકરાણી બીજું તો કાંઈ નહીં, પણ મારી તલવારનો જો સ્વીકાર કરો અને બારવટામાં તમે દુશ્મનોના લોહીથી મારી આ ભવાનીને જો તરબોળ કરશો ને તોય મારા હૈયાને હું નિરાત માનીશ. કાદુ મકરાણી કહે છે કે તલવાર જો હું સ્વીકારું તો મેં તારો સ્વીકાર કરી લીધો. કહેવાય બેટી તારા લગ્ન થશે ને તેથી તારો દાયજો દેવા માટે કાદુ મકરાણી આવશે. હું તો તારો બાપ થયો. કહેવાય તું હવે મને વધારે બોલાવતી નહીં. ને તેથી દીકરીની આંખમાંથી દડ જેવા આંગુડા પડી ગયા. અને તેથી એને કીધું તું બાપુ જુવાનીના જોરથી મારાથી બોલાઈ ગયું હોય તો મને માફ કરી દેજો. બારવટિયાની કેવડી મોટી ખાનદાની હશે, આવી રૂપવાળી દીકરીઓ જેની માથે ઓળઘોળ થતી હોય ને બારવટીયો જોગંદર જેવો એની સામે નજર ન કરતો હોય, એનું નામ ખાનદાની કહેવાય, એનું નામ સમર્પણ કહેવાય, એનું નામ ત્યાગ કહેવાય ને એના જ બારવટા હાલે. બાકી કવિ કાગ એમ લખે છે કે સૌ શિવને પૂછી આવજો સાગર મથ્યો ત્યાં શું હતું. સપનું હતું લંકેશ ને, નિંદ્રા હતી લંકેશ ને, સીતા તણું સપનું હતું. સૌ શિવને પૂછી આવજો સાગર મથ્યો ત્યાં શું હતું. જાનકીને લઈ જવા પછી રાવણની લંકાની જે દશા થઈ, કદાચ જો આ દેશના કોઈ વ્યભિચારી માણસો હોય, હું તો એમ કહું છું કે આજના દેશના ખાટ હવા દિયા નેતાઓ કરતા દીદીના બારવટિયાઓની તાકાત વધારે હશે. દીદીના બારવટિયાની તાકાત વધારે હશે. એવા બારવટિયા કે જેને કોઈ બેન દીકરીની સામે ઊંચી નજર કરી નહીં, એમ નહીં, પણ તડ નામનું ગામ જેથી ભાંગ્યું, ઉના તાબાનું તડ નામનું ગામ જેથી ભાંગ્યું, ઢોલ મીંડો વાગવા, હાકલા પડકારા રેડિયા થવા માંડ્યા, બંદૂકની બહાર થવા માંડી અને હાહાકાર મીંડો ગામની માલિપા બોલવા, દિવે બરોબર વાટું ચડવાનું ટાણું. એ વખતે બારવટીયાએ ગામ ભાગેલું. ભાઈ કાદુ મકરાણી ગામના ચોકની માલિપા બેઠો છે, હુકમ આપી દીધો છે, રેડિયા ને પડકારા થાય છે, જામગરીઓ હળગી ગઈ છે, બંદૂકના એક પછી એક બહાર અને ભડાકા થવા માંડ્યા. ગામ ધણેડવા તડ મીંડું છે ઉના તાબાનું. થાય ઈ વખતે મકરાણીએ કાદુ હુકમ આપ્યો ગામની બીજી કોઈ રયતને રંજાડશોમાં, પણ વાણિયાનું ઘર ભાંગો. વાણિયાના ઘરની માથે બારવટિયા ગયા છે. કાદુએ કીધું કે મને ખબર છે કાયમ મર્દાનગીની વાતો કરવા વાળા મર્દ મુછાળા હશે એ ઓરડામાં નહીં હોય, હશે એકલી બેન દીકરીઓ. જોજો કોઈને ઊંચા હાથે બોલ્યા વગર એટલો જ હુકમ આપી દેજો કે અમારા મકરાણમાં બાળ બચ્ચા ભૂખે મરે છે એટલે તમારે ઘરેણા ઉતારી દેવાના છે, જ્યાં હોય ને કાઢી દે. બારોટીઓ બહાર બેઠો છે, અહીંથી હાકલ છૂટી ગઈ છે કે ઘરેણા ઉતારી દો, પણ એકલી વાણિયાળ ઊભી છે, મર્દો બધા વયા ગયા છે. અને એમાં બાઈની ચીજ સંભળાણી ભાઈ કાદુને કાને આવી હો. અને બહારથી હાકલ જો વલાતી. કાદુ મકરાણી જયારે એના ફોજના કોઈ માણસને બોલાવતો ત્યારે ઓ વલાતી કહીને બોલાવતો, એટલે એ વિલાયતી, એ અંગ્રેજ, એટલે ખબર ન પડે કે એની ફોજમાં કેટલા મકરાણીઓ છે, કેટલા સંધિ છે, કેટલા બલોચ છે, એ ખબર ન પડે. એટલે ઓ વલાતી હાકલ છૂટી ગઈ ભાઈ.
અને જે દ્રશ્ય કાદુ મકરાણીએ જોયું, અલાદાદ નામનો કાદુનો સાથીદાર બારવટીયો છે, એ વાણિયાણના રૂપની માથે ઓળગોળ થઈને વાણિયાણનું બાવડું પકડીને ઇજ્જત લેવાની પ્રયત્ન કરતો હતો. કાદુ મકરાણીએ એ જોયું અને પોતાની હાથમાં જે જાલેલી બંદૂક હતી ને એમ કીધું, અલાદાદ કાફર, મારા બારવટાના નીમને તે તોડ્યું છે, હવે આજ હું તને જીવતો નહીં મૂકું. છેલ્લી વાર અલ્લાહને યાદ કરી લે. બંદૂકની ગોળી છૂટી ગઈ હતી ભાઈ. એક પ્રયત્ની બેન દીકરીની માથે બારવટીયો હાથ નાખે અને પોતાના જમણા હાથ જેવા સાથીદારને બંદૂકની ગોળીથી વિધી નાખે, એનાથી મેઘાણી ઝવેરચંદ એમ લખે છે કે તમને દુનિયામાં ખાનદાની કયા માણસો પાસેથી જડશે, તમને એની પાસેથી આવા સમર્પણના પાત્રો છે તમને ક્યાં મળશે. ને બારવટિયા પાછા વેશ બદલવામાં એવા પાવરફુલ હોય. એક દિવસ બરોબર મધ્યાહન તપ્યો છે, લીલી અલ્ફી પહેરેલી છે, માથે લીલો ફટકો બાંધેલો છે, મહેંદીથી દાઢીને રંગી દીધેલી છે, આંખમાં સુરમો આંજી લીધો છે, હાથની માલપા એક ચીપિયો છે ને એક હાથની માલપા મોર પીછાની હાવરણી છે, અને હાલતો હાલતો સાફી ગાતો ગાતો બારવટીયો નીકળ્યો છે. મદીના મેં મોહમ્મદ આયો, ઘર ઘર અલખ જગાયો, મદીના મેં મોહમ્મદ આયો. એમ કરતો કરતો એક માણસ છે, એ ફકીર છે, એ વયો જાય છે બજારમાં. એ ફકીર આમ બજારની માલ પર હાલ્યો જાય, એમાં એક વાણિયાની દુકાને જઈ અને ઉભો રહ્યો છે. વાણિયાને એમ કીધું છે કે ભાઈ, નશો ઉતરી ગયો છે, ચલમ બનાવી છે, થોડોક સૂકો આપશો. વાણિયો કે સૂકો જ લેવો હોય તો એનો 1.5 રૂપિયો થાય, એમ નામ સૂકો ન મળે. કે એમ કરો ને, મને 8 આનાનો સૂકો આપો ને, તમે કાયમ 1.5 રૂપિયાનો આપો છો. તો કે હવે 1.25 થશે. હવે બોલ્યો તો, અને તેથી ફકીરના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કાદુ મકરાણી આવે તો આપો કે ન આપો. તે દિવસે હા 10 શેરી પડી હતી હાથમાં લઈને વાણિયો કે જો કાદુ મકરાણી આવે તો આ 10 શેરા ભેગું માથું ચૂંધી નાખું. ત્યાંથી એ ફકીર આગળ નીકળી ગયો. મોચીની દુકાન આવી છે, મોચીની પાસે તૈયાર જોડાઓની જોડ જોઈ અને બારવટિયાના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, ફકીર છું, ઉનાળાનો તાપ તપે છે, ઉઘાડા પગ દાજે છે, અલ્લાહ વાસ્તે એક જોડી બૂટ આપશો. કે અલ્લાહનો દીકરો થામા અને આગળ હાલતો થઈ જા, નહીતર. એટલે તે દિવસે ઈ ફકીરના મોઢામાંથી શબ્દ નીકળ્યા, નહીતર કાદુ જો આવ્યો હોય તો તમે શું કરો. કે કાદુ આવ્યો હોય તો આ વીંગડા ભેગો એને રંગી નાખો. કાદુની તાકાત છે મારી દુકાનનો પગથિયું ચડાય. અને એમ કરતો કરતો ફકીર આગળ નીકળી ગયો, હાલતો જાય છે. પણ મનમાં વિચાર કરે છે, બબડતો જાય છે, ઓહો, જે ગામમાં મને સપટી સૂકો ન મળે, જે ગામમાં ઉઘાડા પગે રખડતા ફકીરને ચંપલ ન મળી, ગામમાં ખાવાનું તો ક્યાંથી મળે. એમ બોલતો બોલતો હાલ્યો જાય. એમાં એક કણબણ માથે પાણીની હેલ લઈને આવે છે. એ કણબણના કારણે શબ્દ પડ્યા, શું બોલ્યા બાપા તમે? કે બાપા આ તો કેવું અધર્મી ગામ છે, એક સાધુને એક ફકીરને સુકાની પડીકી ન મળે, પગમાં પહેરવા ચંપલ ન મળે તો રોટલો ક્યાંથી? અરે બાપા આવું ન બોલશો, હાલા મારા ઘરે, હું તમને જમાડું છું. હેલને પાણીયારે મૂકી અને કણબણે એમ કહેવાય છે કે તેથી ફકીરને જમાડ્યો. ભાઈઓ, ફકીર જમતો જાય પણ મૂછમાં મરકતો જાય છે. જમી લીધા પછી બાઈને એટલું કીધું કે બેન, બેટા, તે મને જમાડ્યો, મને સંતોષ થયો છે. તું જો બી નહીં ને તો મારે તને એક ઓળખાણ આપવી છે. કે બોલો ને સાईं, તમારે શું કહેવું છે? કે આ ફકીરના વેશે જે તારી સામે બેઠો છે એ ફકીર નથી. કાદુ મકરાણીનું નામ સાંભળ્યું હોય તો હું પોતે કાદુ મકરાણી છું ને કાલ આ ગામ ભાંગવાનો છું. ગામ ભાંગતે પહેલા ગામમાં કેટલા અધર્મી છે એની ખાતરી કરવા માટે નીકળું છું. એ પહેલા હું કોઈ ગામ ભાંગતો નથી, રાંકને કોઈ રંજાડતો નથી, નિર્દોષને કોઈ મારતો નથી. પણ બેન, હવે મારે જાવું જોશે, મારા સાથીદાર ભૂખ્યા બેઠા છે, 3 દિના અપાહના કડાકા થાય છે. અરે બાપા, તમે જમ્યા તો તમારા સાથીદારનું ભાત લઈને હું આવું છું, શું કામ એને ન જમાડું? 10 જણાનું ભાત તૈયાર કરી અને બાઈ નીકળી. ભાઈઓ, પણ તેથી કાદુને મોજના તોરા છૂટેલા કે બાઈ, વાત જો તારા પેટમાં રહે તો રાખજે. કાલ અમે તારું ગામ ભાંગવાના છીએ. રાતનો 10નો સમાર થાય એટલે તારા ગામની માથે નાળ્યું જંજાળ્યું ના મેં વરસશે.
પણ તારા ઘરને હું તો બહાર બેઠો હોઈશ એટલે મારા માણસો ઓળખી નહીં શકે, એટલે ઘરની બહાર 2 દીવા મૂકજે. તારા ઘરની બહાર 2 દીવા મૂકજે. બાઈ તારા ઘરને હું નહીં લૂંટું. અને બીજે દિવસે રાતના 10 થવાનો સમય જ્યાં થવા માંડ્યો, કાલે હબસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી. ત્રમ 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 તમડા બોલવા માંડી ગયા. 50 કરોડ પૃથ્વીની માથે જળ જંપી ગયા. એ વખતે લાઇટની ને આવી કોઈ બધી વ્યવસ્થા નહીં, એટલે જે ઘરમાં નાના દીવા હોય એ દીવા પણ રામ કરીને માણસો છે નિંદ્રા દેવીના ખોળામાં પડી ગયેલા. ને એ વખતે બરોબર બારોટિયાના ભડાકા અને નાળું જંજાળું છૂટવા માંડી. ભાઈ કાદુ મકરાણીએ ગામ ભાંગ્યું, પણ જે બાઈના રોટલા ખાધા હતા એ બાઈના આંગણે 2 દીવા બળતા હતા. એ બાઈનું ઘર તેથી કાદુ મકરાણીએ લૂંટ્યું નહોતું, પણ માણસોનો હુકમ આપી દીધો કે લોઢાનો એક મોટો તવો મગાવો, વાણિયાની દુકાનમાંથી તેલનો ડબ્બો મગાવો, ભેળી એક હાવરણી મગાવો. હાવરણી મગાડીને ગામના વાણિયાને ભેળા કર્યા, તેલને બરોબર કકડાવવા માટે મૂક્યું અને તેલના ઉભરા મીંડ્યા આવવા. એટલે વાણિયાને બોલાવી અને કહી દીધું તું કે ભાઈ તમારા ચોપડા જે છે એ લાવો અને ચોપડા અગ્નિની મેલ પર હોમી દો. એટલે રાંકની માથે જે તમે જુલમ ગુજારો છો, તમારા કલમના પાને, જે ચોપડાના પાને તમારા કલમથી જે છે એ વર્ષોના વર્ષ વ્યા જાય છતાં જે લેણામાંથી મુક્ત ન થાય, અને કાદુ મકરાણી મુક્ત કરવા માટે આવ્યો છે. એટલે ચોપડા લઈ આવો. વાણિયાઓ ચોપડા લાવી અને કાદુ મકરાણી છે ચોપડાની આહુતિ છે અગ્નિની મેલપા આપતો જાય છે, ચોપડા બાળતો જાય છે, અને રાખ માણસના હૈયાની મેલપા આનંદના હિલોલા છૂટે છે કે વાહ કાદુ મકરાણી, સબાશ કાદુ મકરાણી બાપ, તું તો રાંકનો ભેરું થઈને આવ્યો છો. હાવરણી હતી એ કડકડતા તેલમાં કાદુ મકરાણી બોલે. પછી વાણિયાને કે તમે જ્યાં ઘરેણા હંતાડ્યા હોય, જ્યાં રૂપિયા હંતાડ્યા હોય લઈ આવો. વાણિયો ના પડે એટલે હાવરણીના છાંટા આમ કરીને આમ થોડાક નાખે, ત્યાં વાણિયા ધ્રુજવા માંડે, જઈને બધું લઈ આવે. વાણિયા પાસેથી માલ મત્તા બધું આવી જાય. પછી ગામની બાયુને ભેળા કરે, ઢોલીને બોલાવે, અને ઢોલીને બોલાવી મકરાણી તેથી રાહડાની રમઝટ બોલાવે. ભાઈઓ પણ કેવા રાહડા તેથી લેવાતા હશે કે હવે ગાજુગે શ્રાવણ વાગડા ઢોલી ગાય ગો મારે જ દે. હવે ગાજુગે શ્રાવણ વાગડા ઢોલી ગાય ગો મારે જ દે. ઢોલ ને તારે જ બોલડે ગંદકી તો ચરે જંગલ નાઈ ઘાસ
રે ઘરાની ઈંગાશ પણ ઢોલા તું સે ઢોર ભલા ઈ તો ચરે જો જંગલ રાય ઘાસ. સુરતની બાયુના કામી કડલાના ચકોળ હારે, તાળીઓના તાલ હારે, ઢોલી અને હરણાયોના તાલને હારે બારવટિયા દીદી નાચવા માંડે, અબીલ ગુલાલ ઉડાડતા રૂપિયાની એમ કહેવાય છે છોલી ઉછાળતા જાય, બધાને પેરામણી કરતા જાય. આવી રીતે અનેક પ્રસંગો કાદુના જીવતરના, સમર્પણના, ત્યાગના, નીતિના છે. પણ એક દિવસ પોતાના સાથીદારને બોલાવી અને કાદુના મોઢામાંથી એટલા શબ્દ નીકળ્યા હતા કે ભાઈ હવે તો ત્રાસ છૂટી ગયો છે. રેતના કેટલાક માણસને મારવા, કેટલાક નિર્દોષના નાક કાપવા, કેટલા બેન દીકરીના ચૂંડલા ભાંગવા એક ઇનાજ માટે થઈ અને કેટલા પાપનો ભાર હવે માથે બાંધ્યો છે. હવે મને એમ લાગે છે કે આપણને દોજખમાં કદાચ જગ્યા નહીં મળે. હો બાપ, નવાબ સરકારના હાથે જલાઈ જાઉં એ કરતા કાદુની આંખમાં તે દિવસે એમ કહેવાય છે કે આહુડા ઉભરાણા છે ને એમ કે છે કે મને હવે મારો મકરાણ બોલાવે છે, મને મારો બલુચિસ્તાન બોલાવે છે, મને મારો સિંધ બોલાવે છે. યાદ મળ્યો આવા ભાઈ હો દેશ. અને હકીકત એ છે ને, ઓહો હો ક્યાં સુધી પાછળ નમારી આવતી હતી, વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી હતી, ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી, વલો પાછા વધીને વ્યર્થ વલવલતી જતી હતી. મકરાણ યાદ આવ્યો ભાઈઓ. પોતાના 5-10 ભેરુબંધોને લઈ અને કોઈને ખબર ન પડે એ રીતે તેથી બારવટીઓ છે અમદાવાદ પહોંચ્યો છે. અમદાવાદ થી ટ્રેન રસ્તે કરાચી સુધી પહોંચ્યો છે, પણ સાધુના વેશમાં છે. પોતાના ગળા બારવટિયાઓના એવા સારા હોય, એવા રોડા ભજનો ગાઈ શકે, એવા રોડા ભજનો ગાઈ શકે, એવા રોડા લોકગીતો ગાઈ શકે, એવા દુહા ગાઈ શકે. પણ ભજન મંડળી કોઈ સાધુની જમાત છે હિંગળાજ પરસવા માટે જાતી હોય, સોન મિયાણી થઈ અને હિંગળાજ આજનું જે પાકિસ્તાન છે માં સિંધ પ્રાંતમાં સોન મિયાણી અને કરાચી છે, એ બેનો સરહદનો સીમાડો પૂરો થાય ત્યાંથી બલુચિસ્તાન મકરાણની શરૂઆત થાય. બારોટીઓ કરાચી ઉતરી ગયો છે, પણ સાધુના વેશમાં જે બારોટીઓ કરાચી ઉતર્યો ઊંટ ભાડે કરવા માટે ગયો છે. કારણ કે એ તો એકલો રણનો પ્રદેશ છે, રણના પ્રદેશમાં ઊંટને ભાડે કરવો જોઈએ. તે દિવસે હિંગળાજ પરસવાની જાત્રાએ આજના જે પાકિસ્તાન અને હિન્દુસ્તાનના જે સીમાડા છે એ તે દિવસે એવા સીમાડાઓ નહોતા. એટલે બારોટીએ કીધું કે ભાઈ મારે એક ઊંટ ભાડે જોઈએ છે ને મારે સોન મિયાણી જવું છે, મારે હિંગળાજ પરસવાનું મોડું થાય છે, તું શું ભાડું લઈશ? એક તો કીધું હું 10 રૂપિયા લઈશ. તેથી કાદુના મોઢામાંથી સાધુ વિશે શબ્દ નીકળ્યા હતા, 10 નહીં પણ 20 લઈ લે. બારોટીઓ ઉતાવળો થઈ ગયો છે, કારણ કે વર્ષોથી જંગલમાં જાડીમાં પથ્થરના ઓશિકા કરીને ટાઢને તડકા વેઠી અને બારોટિયાને પોતાના પ્રિયજન સાંભળ્યા છે, પોતાના બાળુડા સાંભળ્યા છે, પોતાના દીકરા સાંભળ્યા છે, પોતાની ઓરત સાંભળી છે. એટલે બારોટીઓ ગાંગો થઈ ગયો, ઉતાવળો થઈ ગયો, કારણ કે મકરાણ ને કરાચીને હવે છેટું નથી. એટલે કીધું કે 10 ને બદલે 20 રૂપિયા લઈ લે, પણ તું જલ્દી ઊંટ લઈ લે. પણ ઊંટ વાળો હોશિયાર હતો, નજર કરી કે સાધુ વેશમાં આવું તેજસ્વી શરીર અને આવો કરડાકી વાળો ચહેરો ન હોય. કારણ કે તેથી કરાચી સુધી તાર છૂટી ગયેલા કાદુના નામના ભાઈ ગમે ત્યાંથી પકડવા માટે. 20 હાથીની સૌજીભાઈ એ વખતે જમીન કાદુના માથા માટે 20 હાથીની જમીન ઈ વખતમાં આજના કદાચ 50 લાખ થી વધારે થાય. 5000 રૂપિયા રોકડા અને 20 હાથીની જમીન કાદુને જીવતો મરતો કોઈ પકડે ને. ઓળખી ગયો ઓલો કે આ ઓલો સોરઠ વાળો જુનાગઢ વાળો કાદુ મકરાણી જોઈ શકે, બાકી આવી કરડાકી આવો દેખાવ આવો હુકમ એ બીજા કોઈનો ન હોઈ શકે. એટલે ઊંટવાળાએ કીધું ભાઈ એક કામ કરો ને કે શું કે મારા મોટા ભાઈને જરાક હું મળી લઉં અને પછી આપણે ઊંટ હંકારીએ. કાદુનો ઊંટ ઉપર બેહાર્યો છે અને સીધી પોલીસ ચોકી લીધો ભાઈ ઊંટને પોલીસ ચોકી લીધો. પોલીસ વાળાના કાનમાં જઈ અને કીધું કે જેના નામે 5000 રોકડા અને 20 હાથીની જમીનનું ઇનામ છે, જુનાગઢ વાળો કાદુ મકરાણી છે, પકડવું હોય તો જલ્દી પકડી લે.
પણ એટલું બોલે ઈશારામાં વાત કરે ન કરે ત્યાં તો આમ મકરાણી કાદુ હતો, સડપ દઈને ઠેક્યો ભાઈ ઊંટ માથેથી, અને વાત કરવા વાળાને પહેલી કટારના ઘાયે ઉડાડી દીધો અને બીજો પોલીસ વાળાને ઉડાડ્યો. પણ પછી ઘાંઘો થઈ ગયો કરાચીની બજારમાં, ભાગવા માંડ્યો, જે હામું મળે એને સરી હુલાવતો જાય. એમાં એક મજૂરનું ટોળું હામું મળ્યું. એ મજૂરના ટોળાએ પાણાના ઘા કર્યા અને કાદુ પાસે પછી બંદૂક તો હતી નહીં, એટલે પાણાના ઘા છેટે થવા માંડ્યા. એમાં કાદુનું એક કપાળમાં પાણો લાગ્યો, માથું ફાટી ગયું, કાદુ બેભાન થઈ ગયો. બેભાન હાલતમાં કાદુ મકરાણીને પકડી લીધો. કરાચી સરકારે કાદુ મકરાણીને જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે હું કરાચી જેલમાં છું, મકરાણ તો મારું બહુ છેટું રહી ગયું. ફાંસીની સજા જાહેર થઈ. જુનાગઢ નવાબ સાહેબે હરભાઈ દેસાઈ નામના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને કાદુનો કબજો લેવા માટે મોકલ્યા. ગુનેગાર અમારો છે, કરાચી અને સજા ન કરે અહીંયા મોકલી દો. પણ કરાચી સરકારે ના પાડી કે ભાઈ અહીંયા ગુનો કર્યો છે, પહેલા અમારી અદાલતમાં કેસ ચાલી જાય, પછી અમે તમને સોંપી. અને કરાચીની વડી અદાલતે કાદુને ફાંસીની સજા કરી. અને હરભાઈ દેસાઈ ના દીકરા શંભુ પ્રસાદ દેસાઈ અત્યારે જીવતા છે જુનાગઢમાં. એ હરપ્રસાદ દેસાઈએ મેઘાણી ઝવેરચંદને વાત કરી હતી કે મેઘાણીભાઈ, હું જ્યારે કાદુને મળ્યો ત્યારે કાદુ જે રહ આહુડે રોયો છે કે કાં તો મારે મકરાણમાં મરવું હતું, કાં મારે ખોરઠમાં મરવું હતું. કરાચીમાં હું મરું છું ને, મને દોજખમાં જગ્યા નહીં મળે. તેથી બારોટીઓ રહ આહુડે રોયો છે ભાઈઓ છેલ્લે. ખોરઠને હંભારી હંભારી, ખોરઠના ઝાડવાને હંભારી હંભારી અને બારોટીઓ કાદુ તે દિવસે રોયો છે. અને હરભાઈને એમ કીધું છે કે મારી ખોરઠની પ્રજાને હાથ જોડીને કહેજો, કાદુ મકરાણી માફી માંગતો તો મેં જેના જેના ગુના કર્યા છે, જો મારો અલ્લાહ માફ કરે ને તો મારી સોરઠની પ્રજાને કહેજો કે મારા ગુનાને માફ કરે. એટલું કીધું અને કાદુ મકરાણીને હરભાઈ દેસાઈની હાજરીમાં તેથી કરાચીમાં ફાંસીની સજા થઈ છે. અને બારોટિયાએ પોતાના એમ કહેવાય છે પ્રાણને છોડી દીધા છે. આ તો હોરઠની ધરતીની મજા છે. ત્યારે એમ લખ્યું છે, એ ધન્ય ધરાસો રટ ભલી અમણી જ રતન પાક તાનાવા, જા રતન પાક તાનાવા. મેલી મમતા કુટુંબ ઘર બાર, ભૂલી ભાઈ દીદ મૃત્યુ ને ડાર, ભૂલી ભાઈ દીદ મૃત્યુ ને ડાર. હાલ્યા લડવા ધર્મ ને કાજ ચડે, કાલા જમદૂતા સંગ ગમદૂતા, રંગ રજપૂતા રાન ચડે. કેસરિયા ડાંગા મોચ ફરંતા કોચ ઝરંતા કાળ જડે. ધર ધર મન ધરવા પર દુઃખ ગરવા, ભારતીયો સબ રણે ચડે. ભારત જો